તો પીવાના પાણીને બદલે મળ્યા પોલીસના ધક્કા। વડોદરાના સમામાં નીકળવાનો હતો મોરચો, જેમાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ। સમા વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ જે છે છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યો છે। પીવાના પાણીની સમસ્યાને લઈને મોરચો કરવામાં આવ્યો। વારંવાર રજૂઆત બાદ પણ નિરાકરણ ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો। મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો। પાણીનો કકળાટ ઓછો ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ કરતા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી, વિરોધ કરી રહી હતી મહિલાઓ, જ્યાં પોલીસ પહોંચી હતી। જો કે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। જો કે પોલીસે જે લોકો વિરોધ કરી રહ્યા હતા તે સ્થાનિકોની અટકાયત કરી લીધી છે। છેલ્લા 2 મહિનાથી પાણીની આ વિસ્તારમાં સમસ્યા છે, જેને લઈને મહિલાઓ રણચંડી બની હતી અને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો। અને 9 થી 10 માં આવતું હતું તોય થોડોક આવતો હતો। અત્યારે તો બિલકુલ પાણીનો ફોર્સ નથી। કેટલા સમયથી આ તકલીફ? 2 મહિનાથી, ફેબ્રુઆરીનો ટાઈમ, ફેબ્રુઆરીથી લઈને અત્યારે એપ્રિલ, માર્ચ, એપ્રિલ। કેટલી તકલીફ? ઉનાળામાં તો ફેબ્રુઆરીથી જ પ્રોબ્લેમ છે, તો ઉનાળામાં તો આવવાનો, અત્યારે આવતું જ નથી। ઘેરે ઘેર એક દાડો છોડીને એક દાડે ટેન્કર આવે। જેના ઘેર જરૂર છે રોજ ટેન્કર આવે છે। તો તમારી પાસે આ પ્રદર્શન કરવા સિવાય કશો જ નહીં। અને વોર્ડ ઓફિસે બી નોટિસ પહોંચી ગઈ ફેબ્રુઆરીની વાતની, પણ કોઈ કોર્પોરેટર જોવા આવતા નથી। અને મારે કેવું છે કે કોર્પોરેટર આ જે બધો રસ્તો, આ બધી ગંદકી, આ બધું છે, એ આ બધું કોર્પોરેટર એમના ઘર આગળ લઈ જાય, તો એમના ઘર આગળ આ લોકોને પ્રોબ્લેમ થાય તો કોર્પોરેટરોને ખબર પડે। વડોદરા મહાનગર સેવા સદનના વોર્ડ 2 માં સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામે આવેલ મહાકાળી સોસાયટી, આમ્રપાલી સોસાયટી, સચ્ચિદાનંદ રાધાનગર, જેમાં વર્ષોથી પીવાના પાણીના પ્રશ્ન લોકો વારંવાર રજૂઆત કરે છે। અહીંયા સ્થાનિક જે પ્રતિનિધિઓ એટલે કે કોર્પોરેટરોને બી અહીંયાના સ્થાનિકોએ ઘણીવાર રજૂઆત કરી છે। સ્વયંભૂ નાગરિકોએ પોતે અરજીઓ કરી છે, પરંતુ અરજીના નિકાલના ભાગરૂપે કોઈપણ જાતના કાર્યવાહી થયા નથી। એટલે આજે સૌ ભેગા મળી અહીંયા શાંતિપૂર્વક રીતે વોર્ડ ઓફિસ જઈ અમે શું કહેવાય કે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, જેથી મ્યુનિસિપલ પગપાળા આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે, એટલે મ્યુનિસિપલ કમિશનર શ્રીને જાણકારી મળે કે આ લોકોની તકલીફ છે। લોકો પાણીનો ટેક્સ વર્ષે ભરે છે, પરંતુ એ પાણીના વળતર રૂપે જે એમને લાભ મળવો જોઈએ, કે પાણી મળવું જોઈએ, મળી નથી રહ્યું। આજે લોકો સ્વયંભૂ અહીંયા પોતાની રીતે આવ્યા છે અને અમે અહીંથી આવેદનપત્ર આપવા જઈશું। વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા છે અને અહીંયા પોલીસ કાફલો આવી જતા સ્થાનિકોમાં અહીંયા રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે પીવાના પાણીની જે સમસ્યાને લઈને અહીંયા મહિલાઓ એકત્રિત થઈ હતી। બેન, પીવાના પાણીની સમસ્યા? હા, પીવાના પાણીની સમસ્યા છે ભાઈ। સમયથી છે? ફેબ્રુઆરીની વાતનું છે આવું। પોલીસ કેમ આવી છે? હવે પોલીસ તો હવે અમને શું ખબર, પોલીસ સુરક્ષા માટે આવે, પકડી લઈ જાય છે આ લોકો। અહીંયા જે સ્થાનિકો છે અહીંયા પીવાના પાણીનો મોરચો કાઢવાના હતા, અહીંયા પોલીસ અહીંયા આવી ગઈ। પહેલેથી જ પોલીસ આવી જતા અહીંયા રોષ જોવા મળી રહ્યો છે। તેમનું કહેવું છે કે પીવાના પાણીની સમસ્યા રજૂ કરવી એ કોઈ ગુનો નથી અને તેને લઈને અહીંયા જે મહિલાઓમાં રોષ છે। શું થયું છે બેન, પોલીસ કેમ આવી છે અહીંયા? તમે તમારા હક માટે આંદોલન કરી, તમે હક માટે બોલીએ છીએ ભાઈ। અમને આવું ના કરાય, લેડીઝને પકડાય નહીં, પોલીસને આવું ના હોવું જોઈએ। શું થયું? પોલીસે પકડે છે અને પાડે, પોલીસને પકડવા ના જોઈએ ને લેડીઝને। અમે અમારા હક માટે લડીએ છીએ, તો પોલીસ પકડીને લઈ જાય છે। આ કેવું બાબત? એમપી અને કોર્પોરેટરોની સોસાયટીમાં 2 વારના પાણી જાય છે। ધરપકડના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે સમા વિસ્તારમાં, જે પીવાના પાણીને લઈને અહીંયા ઘર્ષણ જોવા મળી રહ્યું છે। જે પ્રાથમિક જરૂરિયાત હોય નાગરિકોની, તેઓને પ્રાથમિક જરૂરિયાતને બદલે અહીંયા ઘર્ષણ મળી રહ્યું છે, ધક્કા મુક્કી થઈ રહી છે। મહિલા પોલીસ તેમની હાલ અહીંયા ધરપકડ કરવાના પ્રયાસ કરે છે અને તેને લઈને ધક્કા મુક્કીના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। એક બે જણની અટકાયત કરી લેવામાં આવી છે। એટલે કે વડોદરા શહેરમાં એક તો ભર ઉનાળે પીવાનું પાણી નથી અને ઉપરથી જ્યારે તેઓ રજૂઆત કરવા જાય ત્યારે મંજૂરીના નામે ધરપકડ કરતા તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ।